અજાણ્યા નંબર પરથી વોટ્સએપ અથવા તો SMS થકી ઈ મેમો ભરવાનો મેસેજ કે APK ફાઇલ આવે તો ચેતજો, કેમ કે જો ભૂલે ચૂકે પણ તમે તેના પર ક્લિક કર્યું તો થોડી જ સેકન્ડોમાં તમારું બેંક બેલેન્સ ખલાસ થઈ જશે। હાલના સમયમાં સાયબર ચાંચિયાઓ નવી રીતો શોધીને લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે। કેટલીકવાર ફ્રોડ મેસેજ થકી તો કેટલીકવાર કોઈ ફ્રોડ એપ્લિકેશન થકી સ્કેમર સ્કેમ કરી નાખે છે અને સામાન્ય માણસ પાસેથી પૈસા ખંખેરતા હોય છે। ત્યારે સાયબર ઠગોએ લોકોને ઠગવા માટે હવે ઈ મેમોને બનાવ્યું છે હથિયાર। સાયબર લૂંટારુઓ ખાસ કરીને વોટ્સએપ અથવા તો SMS પર APK ફાઇલ મોકલી દંડ ભરવાનો મેસેજ કરતા હોય છે, જેમાં લખાયું હોય છે કે તમારા વાહન પર ટ્રાફિકનો મોટો દંડ બાકી છે અને તાત્કાલિક તેનું પેમેન્ટ કરી નાખો। આ મેસેજ જોઈને ઉતાવળમાં ઘણા લોકો APK ફાઇલ ડાઉનલોડ કરતા હોય છે, પરંતુ આ તેમની સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે તેમ છે, કેમ કે આ APK ફાઇલ થકી જ શરૂ થાય છે સાયબર છેતરપિંડીનો મોટો ખેલ। સાયબર લૂંટારુઓ ખાસ કરીને વોટ્સએપ અથવા તો SMS પર RTO ચાલાન.apk અથવા તો ટ્રાફિક મેમો.apk નામની ફાઇલ મોકલીને દંડ ભરવાનો મેસેજ કરતા હોય છે। ઈ મેમોના નામે આવતી APK ફાઇલમાં માલવેર છુપાયેલું હોય છે। એકવાર ફાઇલ ઇન્સ્ટોલ થતાં જ સાયબર ઠગ મોબાઈલનો કંટ્રોલ મેળવી લે છે। તમારા SMS, OTP, બેન્કિંગ માહિતી અને અન્ય મહત્વપૂર્ણ વિગતો તેમના હાથમાં પહોંચી જાય છે। OTP અને બેન્કિંગ વિગતો મળતા જ સાયબર ગુનેગારો બેંક ખાતામાંથી રૂપિયા ઉપાડી લે છે। આ પ્રકારે અનેક લોકો લાખો રૂપિયાની છેતરપિંડીનો શિકાર બની ગયા છે। ત્યારે ટ્રાફિક પોલીસે લોકોને સાવધ રહેવાની અપીલ કરી છે। વાત જે એપીકેની છે તો ખાનગી મોબાઈલ નંબર જે છે એની નીચે લોકો પોતાનું નામ ચેન્જ કરી અને એક આભાસ ઊભો કરે છે। ત્યાં અમદાવાદ ટ્રાફિક પોલીસ અથવા અમદાવાદ પોલીસ અથવા તો ટ્રાફિક પોલીસ અથવા RTO આ પ્રકારનું નામ એ લોકો સેટ કરે છે કે જેથી એક આભાસ ઊભો થાય અને લોકો એ એપીકે ફાઇલ જે છે એ ખોલવાનો પ્રયત્ન કરે છે। જેવી એપીકે ફાઇલ ખોલવાનો પ્રયત્ન થાય એની સાથે જ આપના મોબાઈલનો તમામ એક્સેસ જે છે એ ફ્રોડરની પાસે પહોંચી જાય, ડેટા પહોંચી જાય અને એનો દુરુપયોગ થવાના ચાન્સીસ છે। તો તમને અમદાવાદ શહેરના તમામ નાગરિકોને ખાસ વિનંતી છે કે અમદાવાદ ટ્રાફિક પોલીસ અથવા RTO તરફથી ક્યારેય કોઈ એપીકે ફાઇલ જે છે આપને મોકલવામાં નથી આવતી આવા કોઈ પણ ખાનગી નંબર ઉપરથી। માત્ર આપને જે ચલાનની માહિતી છે એ વાહન હેઠળ જ વાહનના ટાઇટલ હેઠળ જ મોકલવામાં આવશે। સૌથી મહત્વની વાત એ છે કે ટ્રાફિક પોલીસ કે RTO ક્યારેય પણ વોટ્સએપ પર APK ફાઇલ મોકલતું જ નથી। આથી વાહન ચાલકો સત્તાવાર ઈ ચાલાનની લિંક દ્વારા સુરક્ષિત QR કોડ અથવા તો અધિકૃત પોર્ટલ મારફતે જ પેમેન્ટ કરે તે હિતાવહ છે। સરકારના નવા નિયમ પ્રમાણે હવે ઈ ચાલાન ભરવાની સમયમર્યાદા 90 દિવસમાંથી ઘટાડીને 45 દિવસ કરાઈ છે। જે લોકો ઓનલાઈન પેમેન્ટ કરી શકતા નથી તેઓ જૂની પોલીસ કમિશનર કચેરી અથવા તો અમદાવાદમાં ભદ્રકોટના 5મા માળે આવેલા ટ્રાફિક પેમેન્ટ સેન્ટર ખાતે જઈને રોકડમાં દંડ ભરી શકે છે। આ ઉપરાંત ઓનલાઈન પેમેન્ટ વિશે મદદ માટે નજીકના ટ્રાફિક પોલીસ જંકશન, ટ્રાફિક પોલીસ ચોકી અથવા તો ટ્રાફિક પોલીસ સ્ટેશનનો સંપર્ક પણ કરી શકાય છે। પોલીસે નાગરિકોને જો તેઓ કોઈ અજાણી લિંક કે APK ડાઉનલોડ કર્યા બાદ છેતરપિંડીનો ભોગ બન્યા હોય તો તાત્કાલિક 1930 પર કોલ કરવાની અપીલ પણ કરી છે। અમદાવાદ શહેરના તમામ નાગરિકોને મારી ખાસ વિનંતી છે કે એક વસ્તુ ધ્યાન રાખે કે આવા કોઈ પણ ઈ ચલાન અથવા APK ફાઇલ જે છે ખાનગી નંબર ઉપરથી ક્યારેય અમદાવાદ ટ્રાફિક પોલીસ અથવા RTO તરફથી મોકલવામાં નથી આવતા। અમદાવાદ ટ્રાફિક પોલીસ તરફથી જ્યારે પણ વન નેશન વન ચલાન હેઠળ ચલાન જનરેશન થાય છે ત્યારે BZ-વાહન.G આ જે ટાઇટલ છે એ ટાઇટલ હેઠળ તમને મેસેજ મોકલવામાં આવે છે અને એમાં પણ મેસેજની અંદર જે લિંક આપેલી છે એ લિંક બહુ જ ક્લિયર છે। એ લિંક જે છે એ ઈ ચલાન.પરિવહન.gov.in